સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ગલેચી ભાગોળ વિસ્તારમાં આવેલ ઋષિવાસ ખાતે છેલ્લા 3 મહિનાથી ગટર ઉભરાતા વિસ્તારના રહીશોની રજૂઆત છતાંય નગરપાલિકા દ્વારા એકબીજાને ખો આપી કાર્યવાહી ન થતા ગટર ઉભરાતા દુર્ગંધને લઈને રહીશો તોબા તોબા પુકારી ઉઠ્યા છે। પ્રાંતિજ ગલેચી ભાગોળ પાસે પાણીની ટાંકી આવેલ ઋષિવાસ ખાતે છેલ્લા 3 મહિનાથી ગટર ઉભરાતા રહીશો દ્વારા પ્રાંતિજ નગરપાલિકામાં રજૂઆત કરવા છતાંય પાલિકા દ્વારા આજ દિન સુધી કોઈ કાર્યવાહી ન કરતા રહીશોમાં પાલિકા સામે રોષ જોવા મળ્યો છે અને આ વિસ્તારના રહીશોને મચ્છરજન્ય રોગ સહિત ગટર ઉભરાતા દુર્ગંધ મારતા નાકના ટેડવા પણ ચડી જાય છે। તો રહીશોએ જણાવ્યું હતું કે પાલિકામાં રજૂઆત કરતા જવાબદાર અધિકારો એકબીજાના ખો આપતા હતા અને આજે થઈ જશે કાલે થઈ જશે માણસ આવ્યા છે તેવું કહીને દિવસો પસાર કરતા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। અમારે રજૂઆત કરું છું કે અહીંયા અમે છેલ્લા 3-4 મહિનાથી નગરપાલિકા પ્રાંતિજમાં આ ગટર વિશે રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ સાંભળતું નથી, કોઈ કામ કરવા આવતું નથી અને અમારા ગંદકીનો અમે આખું ગામ સાફ કરીએ છીએ તેમ છતાં અમારા ઘરની પરિસ્થિતિ જુઓ સાહેબ। આ પરિસ્થિતિમાં અમારા ઘરમાં નાના ભાઈના ઘેરથી ની તકલીફ છે, નાના બાળકો રમે છે। આ રીતે આ ગંદકીમાં પછી બાળકોનું મેલેરિયા છે, ડેન્ગ્યુ થઈ જાય એ પરિસ્થિતિને જવાબ કોણ આપવાનું? નગરપાલિકા કોઈ સાંભળતી નથી। ક્યાં ક્યાં ત્યાં ગાડી ફોન કરીએ છીએ તો મોકલીએ છીએ, ગમે તેને એસઆઈને ફોન કરો, સીઓને ફોન કરો, ગમે તેને ફોન કરો પણ છતાં કોઈ સાંભળતું જ નથી। અને અમારી જો અમારી વિનંતી ધ્યાનમાં લઈ અમારા આ ગટરનું કામ કરી આપો તો આપની મહેરબાની। અરે તમે જુઓ તો ખરા પરિસ્થિતિ જુઓ, તકલીફની વાત બાજુ પર રહી પણ અમારા ઘરમાં છોકરાની વહુની તબિયત સારી નથી, એને કેન્સરની બીમારી છે, નાના છોકરાઓ છે, ગટર 3 મહિનાથી ઉભરાઈ છે અને ચારે બાજુ વાસે વાસનો દુર્ગંધ માણો છતાં પણ અમે જે તેને રજૂઆત સક્ષમ અધિકારીઓ કરવા છતાં પણ એટલે એકબીજાને ખો આપે છે અને એકબીજાના માથે જવાબદારી રાખતા નથી અને એના કારણે પરિસ્થિતિ વર્ષે છે। આજે 3 મહિના છવા છતાં પણ આનો કોઈ નિકાલ નહીં આવતો, તો મહેરબાની કરીને આનો કોઈ નિકાલ લાવવા મહેરબાની કરશું એવી મારી બે હાથ જોડીને બધાને વિનંતી છે। ક્યાં સુધી આવી પરિસ્થિતિમાં જીવીશું? અમે આખા ગામની સફાઈ કરીએ, અમે આખા ગામને સ્વચ્છ રાખીએ અને છતાં પણ આવી પરિસ્થિતિ અમારે થાય તો અમારે જવું ક્યાં? અમારે એનો નિકાલ લાવવા મહેરબાની કરશું। આ વિસ્તારના રહીશો જણાવી રહ્યા હતા કે અમો આખા નગરને ચોખ્ખું કરીએ અને અમારા જ વિસ્તારમાં ગટર ઉભરાતા ગંદકી ખદબદી ઉઠી છે અને અમે રજૂઆત કરી પણ પાલિકા દ્વારા કામ કરવામાં આવતું નથી અને જેથી ગટર ઉભરાતા મચ્છરજન્ય રોગોચારો ફેલાય તો નવાય નહીં। ત્યારે હવે જોવું એ રહ્યું કે પ્રાંતિજ નગરપાલિકા દ્વારા કામ હાથમાં લેવામાં આવશે કે પછી ગટર ઉભરાવાને લઈને રોગચારો ફેલાશે તેની રાહ જોઈને બેસી રહેવાશે એ તો હવે જોવું રહ્યું। જિલ્લાવલ જેડેશ ટીવી પ્રાંતિજ। એટલે માટે અમારી વિનંતી ધ્યાને દઈ અને અમારા માટે જેટલી બને એમ જલ્દી જોગવાઈ કરશો એવી અમારી વિનંતી છે। નંબર 6માં રહું છું। છેલ્લા 3 મહિનાથી આ પરિસ્થિતિ છે અને નગરપાલિકાને જાણ કરેલી છે। એસઆઈ સંજયભાઈ ચૌધરીને 4 થી 5 વખત જાણ કરેલી છે, મેડમને જાણ કરેલી છે, ચીફ ઓફિસરને, પણ છતાં બી હજુ સુધી કંઈ કામ થયું નથી। આ મારી વાઈફ છે, એની તબિયત ખરાબ રહે છે, એની બી વાત કરેલી છે પણ હજુ સુધી 3 મહિનાથી કોઈ કામગીરી હાથ ધરાઈ નથી।
એટલે મારી નમ્ર વિનંતી છે કે આગળ કામગીરી હાથ ઉપર લે એવી નમ્ર વિનંતી. ના, કોઈ નથી આવ્યું હજુ સુધી. આવ્યા હતા પણ આજે કરશું કાલે કરશું એમ રજૂઆત કરે છે કે કાલે કરી જઈશું. 3 મહિનાથી એ રીતે જ કહે છે સંજયભાઈ કે કાલે આવીશું, આજે આવીશું, કાલે આવીશું, પણ કોઈ આવતું નથી. અને ફોન કરું છું કે હા કાલે માણસ મોકલું, આજે મોકલું, કાલે મોકલું, એમ કરે છે. હજુ સુધી કોઈ આવ્યું નથી.